નમસ્કાર, ખબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું તમારો મિત્ર દેવેશ. વાત કરશું જામનગર પોલીસની એક પહેલની. સામાન્ય રીતે કોઈ બનાવ કે ગુનો બને ત્યારબાદ પોલીસ એક્શનમાં આવતી હોય છે, પરંતુ જામનગર સાયબર ક્રાઇમની જે ટીમ છે તેના દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે કે કોઈ બનાવ બને નહીં તે માટે પહેલ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ દિવસે ને દિવસે જે વધતા જાય છે તેને અટકાવવા માટે શું કરી શકાય, શું કરવું જોઈએ તે માટે લોક જાગૃતિના પ્રયાસ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા કરવામાં આવે છે. આપણી સાથે સાયબર ક્રાઇમના છે તેમની પાસેથી જાણશું. સર, અત્યારે જે મુહિમ ચાલી રહી છે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા કે કયા પ્રકારે લોકો આના માટે અવેર થઈ શકે, કયા પ્રકારની આપના દ્વારા પહેલ થઈ રહી છે? અમે લોકો સરકારશ્રીની જે સુરક્ષા સેતુ સોસાયટી નામની જે મુહિમ છે એના અંતર્ગત અમે શાળા કોલેજોમાં જઈએ છીએ અને આવી જે વેપારી સંગઠનો જે અથવા ક્લબો જે છે એને આમંત્રણને માન આપીને અમે જઈએ છીએ ને ત્યાં અમે સાયબર અવેરનેસ બાબતે લોકોને જાગૃત કરીએ છીએ કે કયા પ્રકારના સાયબર ક્રાઇમ થાય છે અને તેને બચવા માટે શું કરી શકાય. સર, અત્યારે ખાસ કયા પ્રકારની જે સ્થિતિ છે કે લોકો વધારે પડતા સાયબર ક્રાઇમના ભોગ બનતા હોય છે અને કઈ કઈ પોસિબિલિટી હોય છે ને આ માટે બચવા માટે અવેર તો કરવામાં આવે છે, કઈ રીતે એ લોકો અવેર રહી શકે ને એમાં કઈ રીતે લોકો મદદરૂપ થઈ શકે? જો લોકો મદદરૂપ થઈ શકે, એક તો સૌથી પહેલા અમારી જે વાતો છે જે અમે કહેવા માંગીએ છીએ લોકો વધુ લોકો સુધી એ લોકો સ્પ્રેડ કરે. બીજું, સાયબર ક્રાઇમનો ભોગ બનતા જવાનું કારણ છે કે એક તો લોકોમાં લાલચ હોય છે, શોર્ટકટ અપનાવતા હોય છે લોકો. પછી એક જાતનો ડર હોય છે કે આ બનાવ બની ગયો છે મારી સાથે, તો હવે કોઈને કહેવાથી શું થશે, કદાચ કોઈની વચ્ચે મારી આબરૂ જશે. તો આવી લોભ, લાલચ અને ડર અને આ જે ત્રણ પરિબળો છે એના કારણે લોકો અવારનવાર સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે. હવે બચવા માટે અમે લોકો સામે જઈએ છીએ અને અમે પ્રયત્ન એવો કરીએ છીએ કે જે સાયબર અપરાધીનો જે મોડસ ઓપરેન્ડી છે, જે લોકો જે રીતે ક્રાઇમ કરે છે એ અમે લોકો સામે મૂકીએ છીએ, તો લોકો એ સમજી શકે કે અમારે આમાંથી કઈ ભૂલ નથી કરવાની. અત્યારે સાયબર અવેરનેસની જરૂરિયાત ઊભી થઈ છે. શું એવું કારણ છે, કયા કયા કારણો અને પરિબળો છે કે જેના કારણે આ પ્રકારની સ્થિતિ છે કે લોકોને આ માટે પણ એજ્યુકેટેડ લોકોને પણ આ વસ્તુ સમજાવવી પડે છે? એક બહુ સીધી સાદી વાત આપને જે દરેકને ખબર છે, ફરીવાર આપના માધ્યમથી કહી દઉં કે જ્યારે કોરોનાની મહામારી શરૂ થઈ હતી ત્યારે સરકારશ્રી તરફથી કોલર ટીમ શરૂ કરવામાં આવી હતી કે દરેકના મોબાઈલ ફોનમાં સરકાર પહોંચી હતી કે તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે. હવે ફરીવાર એવો પ્રશ્ન ઊભો થયો છે ડિજિટલ એરેસ્ટના જે બનાવો બન્યા છે એના પછી, કે સરકારને ફરીવાર આવી કોલર ટીમ શરૂ કરવી છે. તો એ વાત ઉપરથી આપ સમજી શકો છો, તારણ આપણે બહુ સહેલાઈથી કાઢી શકીએ છીએ કે સાયબર ક્રાઇમ ફરીવાર કેટલો ભયાનક ચહેરો અખ્તિયાર કરી રહી છે. તો દિવસે ને દિવસે વધતા સાયબર ક્રાઇમના જે બનાવો છે તેને અટકાવવા માટે પોલીસ દ્વારા પહેલ કરવામાં આવી છે અને સરકાર પણ તેને જનજાગૃતિ થાય અને આવા બનાવો અટકે તે માટે પ્રયાસો કરવાની પહેલ કરવામાં આવે છે. અલગ અલગ વ્યવસાયના લોકો સાથે આજે જામનગર સાયબર ક્રાઇમની ટીમે એક સેમિનાર કર્યો છે ને તેમને લોકોને જાગૃતિ કરવા માટેના પ્રયાસ કરશે. કેટલાક જે એના સેમિનારના સાક્ષી બન્યા છે તેમની પાસેથી જાણશું આપનું આ સેમિનાર પહેલાનો જે અનુભવ કે જે આપની સાયબર ક્રાઇમ અંગેની જે માન્યતાઓ કે નોલેજ હતું તે, અને આ જે સેમિનાર એટેન્ડ કર્યા બાદ શું આપના વિચારોમાં ફેર પડ્યો છે ને આ થવું જોઈએ કે નહીં, શું આપ માનો છો? જી બિલકુલ થવું જોઈએ. આ જમાનાની માંગ છે. આપણે બહુ સિમ્પ્લિફાઈ કરીશું, બહુ લાંબુ નહીં કહું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોરી પાટી છીએ હજી સુધી સાયબર ક્રાઇમને લગતા. એઝ અ નોર્મલ પર્સન આપણે જે કહીએ સિટીઝન્સ કહીએ, આપણને લોકોને હજી ખરેખર કંઈ ખ્યાલ જ નથી કે કઈ રીતે આપણને ફસાવવામાં આવે છે, કઈ રીતના ઝાડ બનાવવામાં આવે છે. જે સાહેબે આજે આપણા અંદર ઘણું બધું ઇન્સાઇટ્સ આપી અને એ બધું ક્લિયર કર્યું છે. એક રીતના જે કહીએ કે મગજના ખૂણાના બાવાજાડા સાફ કરેલ છે. એટલે આપણને હજી જે ઘણી ખબર નથી એ સાહેબે આજે ઘણી ઇન્સાઇટ્સ આપી અને આવું હજી થવું જ જોઈએ આગળ. અને આપણે હંમેશા સચેત રહેવું જોઈએ. અને આજે સાહેબના આ જે સ્પીચ પરથી અમે એટલું નક્કી કરી લીધું છે કે આપણે ક્યાંય પણ ફસાઈ છીએ તો ઇમિજિએટલી 1930 ઉપર કોલ કરવો. આપણે એ બહુ આપણું ફરજ છે એઝ અ સિટીઝન. તો જામનગરની સાયબર ટીમ દ્વારા એક પહેલ કરવામાં આવી છે કે સાયબર ક્રાઇમના બનાવો ન બને તે માટે લોકો પહેલ કરે અને જો કોઈ બનાવ બની જાય તો સૌ પ્રથમ 1930ને ફોન કરી અને પોતાની જે ફરિયાદ છે તે અચૂકપણે નોંધાવે. એજ્યુકેટેડ લોકો પણ જે મોબાઈલ અને ઇન્ટરનેટને જેનો પણ ઉપયોગ કરતા હોય તેનાથી કઈ રીતે બચવું તે માટેનો એક ખાસ સેમિનાર અને આ પ્રકારની પહેલ મુહિમ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે અને અવિરત આ પ્રકારની પહેલ જામનગર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.